ગઈ 17/8ના રોજ અમારી AHTUની ટીમ પેટ્રોલિંગમાં હતી. એ દરમિયાન એમને ખાનગી રાહે હકીકત મળેલી હતી કે એક સફેદ કલરની ઇકો ગાડી જેનો નંબર છે GJ27TT7650 એ ઈડર હિંમતનગર હાઈવેથી પાસ થઈ રહેલી છે અને એમાં એક બાળકને વેચાણ અર્થે લઈ જવામાં આવી રહેલ છે. એ હકીકતને આધારે વોચ તપાસમાં AHTUની ટીમ હતી અને આ જે ઇકો ગાડી છે એને લગભગ સાંજના 7:30 થી 8ના અરસામાં રાજપુર ગામના પાટિયા પાસે અટકાવેલ હતી, જેમાં કુલ 5 ઈસમ બેસેલા હતા, જેમાં એક મહિલા અને 4 પુરુષ હતા અને એમની સાથે એક લગભગ 1 માસની ઉંમરનું ફિમેલ બાળકી મળી આવેલી હતી અને તેમને વિગતવાર પૂછપરછ કરતા એ જણાવેલું હતું કે આ બાળકીને મુંબઈ ખાતે કવિતા નામની એક વ્યક્તિ છે એને વેચવાની છે અને એનો સોદો 1.5 લાખ રૂપિયામાં કરવામાં આવેલ. આ સમગ્ર જે 5 આરોપી મળી આવેલ હતા એની વિગત એવી છે કે જે દેવીલાલ ગુજરાભાઈ ગમાર છે એ મૂળ કોટડા તાલુકાનો રહેવાસી છે અને ઉદયપુર જિલ્લાનો છે. એના સિવાય જે પ્રવીણ અને દિનેશ છે એ બંને અમીરગઢ તાલુકાના છે અને એ બનાસકાંઠા જિલ્લાના છે અને બાકી પોપટ અને બબીબેન જે પોપટની વાઇફ છે એ ગણેર ગામના પોશીના તાલુકાના રહેવાસી છે અને આ જે બાળકી છે એ પોપટની ભત્રીજી થાય છે. આ બાળકી સાથે જે ઈસમો મળી આવ્યા છે એમની જે વિગત છે એમાં 5 આરોપી સિવાય અન્ય 2 આરોપી કવિતા અને સીતારામ એ બંનેનું પણ વિગત ખુલવા પામી છે અને આ 7 આરોપી વિરુદ્ધ હિંમતનગર રૂરલ પોલીસ સ્ટેશનમાં હેડ કોન્સ્ટેબલ અશોકભાઈ રણછોડભાઈ જે AHTU ના કર્મચારી છે એમણે ફરિયાદ નોંધાવેલ છે અને આ ગુનાની જે તપાસ છે એ હાલ ઇન્ચાર્જ PI AHTU AM વાળાનાઓ ચલાવી રહેલ છે. હાલ આ જે 4 આરોપીની ધરપકડ કરીને નામદાર કોર્ટમાં રજૂ કરવામાં આવેલ હતા એમના નામદાર કોર્ટ દ્વારા 11 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવેલ છે અને જે 2 આરોપી પકડવાના બાકી છે સીતારામ અને કવિતા એની તપાસ માટે ટીમો રવાના કરી દેવામાં આવેલ છે. હાલ જે પ્રાથમિક તપાસ થયેલી છે એમાં સીતારામ અને દેવીલાલ થકી 12 બાળકોને જે કવિતા નામની ઈસમ છે મુંબઈની એને વેચવામાં આવેલ હોવાનું પ્રાથમિક હકીકત ખુલવામાં આવેલ છે. હાલ જે આ સીતારામ અને દેવીલાલ છે એ પોશીના આજુબાજુના વિસ્તારના રહેવાસી હોય એ વિસ્તારના બાળકો હોય એ પ્રાથમિક દ્રષ્ટિએ એવું જાણવા મળેલ છે. હાલ આ લોકોના રિમાન્ડ મેળવવામાં આવેલ છે, એ બાબતે પૂરતી તપાસ કરવામાં આવશે અને આપને આ બાબતે અવગત કરવામાં આવશે. હાલ આ જે બાળક છે એને હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં ડોક્ટર્સની દેખરેખ હેઠળ રાખવામાં